તમે પત્રકાર થઈ જાઓ એટલે તમે તોપ નથી થઈ જતા, એ મોરબીની કોર્ટે સાબિત કરી દીધું છે। જેમ પત્રકારોને બંધારણમાં પણ જોગવાઈઓ છે ને જે સ્વતંત્રતા આપવામાં આવી છે તેમ બંધારણમાં પત્રકારો પર ક્યાંક ને ક્યાંક મર્યાદાઓ પણ લાદવામાં આવી છે। મોરબીની સિવિલ કોર્ટ દ્વારા બદનક્ષીના એક ગુનામાં એક સાંધ્ય દૈનિકના પત્રકાર, ફિલ્મ પ્રોડ્યુસર અને તંત્રી વિરુદ્ધ આવો જ દાવો મંજૂર કર્યો છે અને આ જ રીતે પત્રકારો દ્વારા કઈ રીતની ટિપ્પણી કરવી તેના પરથી ખૂબ જ સમજવા જેવી વાત છે। હવે મોરબી મિરર દ્વારા પહોંચે તમારા સુધી મોરબીની દરેક ખબર। મોરબીના સમાચાર સતત મેળવવા માટે મોરબી મિરર અમારા ફેસબુક ગ્રુપમાં જોડાઓ। અમારા વોટ્સએપ નંબર 9723633330 પર હાય લખીને મોકલો। યુટ્યુબ, લિંક્ડઇન, ફેસબુક, ટ્વિટર, ટેલિગ્રામ ચેનલ પર જોડાવા માટે સર્ચ કરો મોરબી મિરર અને કનેક્ટ થાઓ। તો હવે કોઈ પણ ન્યૂઝ છૂટશે નહીં, કારણ કે મોરબી મિરર હશે અહીં। નમસ્કાર, હું છું આપની સાથે મોરબી મિરરના સહ એડિટર અતુલ જોશી। જી હા, મોરબીની વાત કરવા જઈએ તો મોરબીમાં એક સિવિલ કોર્ટ દ્વારા ગત 31 જાન્યુઆરીના રોજ ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં થર્ડ એડિશનલ સિવિલ ડિસ્ટ્રિક્ટ જજ જે છે તેના દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે, જેના દ્વારા પત્રકાર જે મોરબીના સાંધ્ય દૈનિકના પત્રકાર જિગ્નેશ અનિલભાઈ ભટ્ટ અને તંત્રી જે છે તેના છાપાના તે અને તેના જે ફિલ્મ પ્રોડ્યુસર તેના વિરુદ્ધ વર્ષ 2013માં એક મહેર કરો મામાદેવ તેવી જે ફિલ્મ લઈ અને એક પ્રસ્તુતિ થઈ હતી, જેને લઈને માળિયા તાલુકાના બરાર ગામના ભુરાભાઈ મુનશી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો। તેઓની માંગ એવી હતી કે તેઓને આ જે ફિલ્મ બનાવવામાં આવી હતી, ફિલ્મમાં ક્યાંક ને ક્યાંક ઇતિહાસ સાથે ચેડા કરવામાં આવ્યા હતા, ક્યાંક ને ક્યાંક ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું। તેને લઈને તેઓને સમાજમાં અને જુદી જુદી જગ્યાએ એક બદનક્ષી થઈ હતી, તેનું અપમાન થયું હતું અને લોકો તેને શંકાની નજરે જોઈ રહ્યા હતા। ભુરાભાઈ મુનશી દ્વારા 9 તારીખના રોજ વર્ષ 2013માં જે સિવિલ દાવો દાખલ કરવામાં આવ્યો હતો, સિવિલ દાવો એ રીતનો દાખલ કરવામાં આવ્યો હતો કે જેમાં તેને 10 લાખનું વળતર આપવામાં આવે ને જેના દ્વારા ખોટી પ્રસિદ્ધિ કરીને ખૂબ લાભ મેળવેલ છે અને તેઓને નુકસાન ગયેલ છે। વાત કરવા જઈએ મોરબી કોર્ટમાં આ દાવો આવ્યો હતો। માળિયા તાલુકામાં મનાઈ હુકમ બાદ મોરબી જે સિવિલ કોર્ટ છે તેમાં આ દાવો આવ્યો હતો, જેમાં કોર્ટે જે સૂચના આપી હતી, કુલ 12 દસ્તાવેજી પુરાવો, એક મૌખિક, 8 લેખિત પુરાવો અને ધ્યાને લઈ અને જે સિવિલ કોર્ટ દ્વારા જે દાવો છે તે મંજૂર કરવામાં આવ્યો હતો। બદનક્ષીનો દાવો જે છે તે મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ જે 10 લાખની જગ્યાએ કોર્ટ દ્વારા જે સૂચન કરવામાં આવ્યું હતું 11,000 રૂપિયાનું વળતર, 9% લેખે જે દાવો કર્યો ત્યારથી લઈને અત્યાર સુધીનું વ્યાજ અને જે ખર્ચ પેટીની તમામ રકમ છે તે વાદીને પ્રતિવાદી દ્વારા ચૂકવવી એક આદેશ કરવામાં આવ્યો છે અને આ આદેશને લઈને મોરબીનું જે મીડિયા તંત્ર છે તેમાં પણ ખળભળાટ વ્યાપી ગયો છે। ક્યાંક ને ક્યાંક ચેતવણી રૂપ કિસ્સો પણ મોરબીના મીડિયા મિત્રોને પણ આ સૂચન આપવામાં આવે છે કે જે ઘણા બધા મીડિયા મિત્રો છે તે સાચી રીતે કામ કરતા હોય છે, તો બીજી બાજુ પ્રેસને તંત્રીઓને આ વસ્તુનો ખ્યાલ નથી આવતો। જેઓ અહીંયાથી જે માહિતી મોકલતા હોય છે તેઓ તેને સાચી માની લેતા હોય છે, તો પ્રેસને તંત્રીઓ માટે પણ એક આ ઉદાહરણરૂપ ને ચેતવણીરૂપ કિસ્સો છે। મોરબીમાં ફૂલ્યા ફાલ્યા પત્રકાર મિત્રોના નામે જે અમુક લોકો આડેધડ મેસેજ, આડેધડ સમાચારોની લિંકો બનાવીને જે પ્રસિદ્ધ કરી અને જે ખોટી રીતે રજૂઆતો કરે છે, તેના માટે લાલ બત્તીરૂપ કિસ્સો છે। ત્યારે આ પત્રકાર જિગ્નેશ ભટ્ટ, ફિલ્મ પ્રોડ્યુસર અને કહી શકાય કે તેના જે તંત્રી જે છે સાંધ્ય દૈનિકના, તેના વિરુદ્ધ દાવો મંજૂર કરવામાં આવે છે, પરંતુ અરજદારને હાલ આજે કોર્ટના નિર્ણયથી અસંતોષ હોય તો ઉપરની કોર્ટમાં જવા માટેની પણ તેનો હક છે અબાધિત રાખવામાં આવ્યો હતો અને જેને લઈને આગામી સમયમાં ભુરાભાઈ મુનશી દ્વારા વળતરથી સંતુષ્ટ ન હોય અને આગામી સમયમાં ઉપલી કોર્ટમાં જે કહી શકાય કે એનાથી આગળની મોટી કોર્ટમાં અપીલ કરવાના છે। પરંતુ ક્યાંક ને ક્યાંક તમે પત્રકાર હોય તો તોપ ન સમજી બેસતા આ વાતને એક સૂચના આપવામાં આવી છે કોર્ટ દ્વારા અને ગંભીર નોંધ લેવામાં આવી છે અને એક મેસેજ પણ આપવામાં આવ્યો છે કે પત્રકાર હોય એટલે તમે કોઈ મોટી તોપ નથી। જેમ કાયદો
ને જે તમામ પ્રકારની જોગવાઈઓ છે, મૂળભૂત અધિકારો, જેમ પત્રકારોને આર્ટિકલ 19 હેઠળ જે સ્વતંત્રતા વાણી અભિવ્યક્તિની આપવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વાણી અભિવ્યક્તિના ક્લોઝની અંદર મર્યાદિત ને વિવેકપૂર્વક ભાષા વાપરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે મોરબીના અને તમામ પત્રકારો માટે એક લાલ બત્તીરૂપ કિસ્સો છે. ખૂબ જ સમજી વિચારીને કાયદાને ધ્યાનમાં રાખીને પત્રકારત્વ કરવું એ પણ એક પત્રકારની ફરજ છે. આવા ને આવા સમાચાર માટે આપને આવતા સમયમાં મળતા રહીશું. હાલ બસ આટલાથી હું આપની પાસેથી રજા લઉં છું.